ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટનાને લઈને આરોપો લાગી રહ્યા છે। તેવામાં હવે જૂનાગઢમાં કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને જે લોકસભાની અંદર જે આશ્વાસન આપવામાં આવ્યું હતું અને જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દિલ્હીના જંતર મંતર ઉપર નીટ પેપર લીક કેસને લઈને યુવાનો રસ્તા ઉપર ઉતર્યા હતા। 1 મહિના જેટલું આ આંદોલન ચાલ્યું અને 37 દિવસ બાદ અને 1 મહિના બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ યુવાઓ માટે તેમણે રીલ બનાવી અને જે પેપર લીકની ઘટના છે તે મામલે આશ્વાસન આપી રહ્યા છે। લોકસભામાં પણ આ સમગ્ર મામલાને લઈને જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે। તેવામાં આ જે ઘટના છે ગુજરાતમાં સામે આવી છે કે આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSના 3જા વર્ષનું પેપર છે તે લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે સોશિયલ મીડિયા પર કેટલાક પ્રશ્ન વાયરલ થયા હતા અને તેમાંના 12 જેટલા પ્રશ્ન છે તે પરીક્ષામાં પૂછાયા હતા અને તેને જ લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે। તેવામાં આજે આ સમગ્ર મામલાને લઈને જૂનાગઢમાં કોંગ્રેસના નેતાઓ છે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું અને આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે કરશન ભાદરકા કોંગ્રેસના નેતા, તેમને સાંભળીએ। કહેતા ખૂબ દુઃખ થાય છે કે હજી એક અગ્નિ સંસ્કાર કરીને ઘરે પૂગીએ અને ત્યાં સુધીમાં ઘરે જો મરણ હોય ને તો એનાથી ખરાબ દિવસો ના હોય। આ ભાજપ સરકાર, આ ગુજરાત સરકાર, આ કેન્દ્ર સરકાર આવું કંઈક કરવા જઈ રહી છે। હજી ભી પેઢી, હાકેર પેઢી એટલે પ્રધાનમંત્રીએ રાજીનામું આપ્યું। નીટ વાળી જે મેટર છે આખો દેશ અને ગુજરાત જાણે છે। એ બધું હજી થયું, એના હજી અગ્નિ સંસ્કાર, એનો હજી અગ્નિ બુઝાયો નથી તો બીજું મૃત્યુ થયું। આયુર્વેદિક કોલેજમાં પેપર ફરીથી ફૂટ્યું। મારે આ નિકંબી ભાજપને પૂછવું છે, ગુજરાત સરકારને પૂછવું છે કે શા માટે વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરો છો? તમે જો ઘર લઈને બેઠા હો તો જે ભગવાન, જે અલ્લાહ, જે ઈશ્વરમાં માનતા હો એની નજર સમક્ષ રાખીને હે ભાજપના નેતાઓ એક વખત વિચારો કે તમારા ઘરમાં 15, 20 કે 25 વર્ષનો દીકરો દીકરી, આશાસ્પદ દીકરો કે દીકરી આ રીતે સરકારની ભૂલને લીધે આપઘાત કરે, ડિપ્રેશનમાં જાય તો શું વીતે? અરે થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ। લોકોએ પ્રેમથી ખોબલે તમને મત આપ્યા છે। કદાચ કોઈ જમીન પડાવી લે, કદાચ કોઈ મિલકત પડાવી લે, શરમ કરો, તમે દીકરા દીકરીઓ પડાવી લ્યો છો। દીકરા દીકરીઓને પરોક્ષ રીતે મોતને ઘાટ ઉતારો છો। નહીં ચલાવીએ। આજે જુનાગઢ કલેક્ટર કચેરીએ અમારા NSUIના નેજા હેઠળ ગુજરાત કોંગ્રેસ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસે ભાઈઓ બહેનોએ સાથે મળીને કલેક્ટરને આવેદન આપ્યું છે કે કલેક્ટરજી આ મૂંગી બેરી સરકારના કાન ખોલવાના પ્રયત્ન કરો। નાની વાત હોય, નાનો અન્યાય હોય તો સહન કરવા તૈયાર છીએ। ઉપર પેપર ફૂટી રહ્યા છે। રાત દિવસ મહેનત કરનારા એ દીકરો હોય કે દીકરી હોય, એ વિદ્યાર્થીઓ જે રાત દિવસ મહેનત કરે છે, મા બાપની આંખ વાંચીને મા બાપના સપનાઓ પૂરી કરવા માટે એ દીકરાઓ રાત દિવસ મહેનત કરે છે અને ભાજપ દ્વારા એમના પોતાના સેટિંગોને સાચવવા માટે પેપર લીક કરે છે। એ ગુજરાત અને દેશ નહીં ચલાવી લે। આટલી વાતમાં આ રૂલિંગ ગવર્મેન્ટ ભાજપ સમજી જાય તો સારી વાત છે। બાકી છઠ્ઠીનું ધાવણ યાદ અપાવતા અમારી NSUIની ટીમને, કોંગ્રેસને, એક ગુજરાતીને, એક લોકશાહી પ્રેમીને, એક રાષ્ટ્ર પ્રેમીને આવડે છે। જી સાહેબ, લોકસભામાં જ્યારે 10 કરોડના દંડની વાત થઈ 3 વર્ષ પહેલા, એટલે ભાઈ 3 દિવસ પહેલા, ત્યારે જગ જાહેર છે કે લોકસભામાં કોના પેટમાં તેલ રેડાતું હતું કે ભાઈ હું કમાય એમાંથી મારે વધુ દંડ ભરવો પડશે। ચોખ્ખે ચોખ્ખું વાત છે સાહેબ, આ ટાઈપના પેપર લીક એક વાર નહીં, 2 વાર નહીં, સદી મારી દીધી, સદી ઠપકાર દીધી, હમણાં ડબલ સદી થશે। અને આ તો ખાલી આપણી ધ્યાનમાં આવ્યું છે। કેટલાય સાપ એવા નીકળી ગયા હશે કે જેને જોયા નહીં હોય, કેટલાય સાપ એવા ડંખી ગયા હશે કે જેને જોયા નહીં હોય। એ કમિશન ઉપર ચાલે છે। સરકારની મીઠી નજર વગર પેપર લીક થવું અશક્ય છે।
સરકારની મીઠી નજર વગર વિદ્યાર્થી ઉપર અન્યાય થવો અશક્ય છે. એટલે પ્રત્યક્ષ રીતે, આમાં કોઈ પરોક્ષ ખ્યાલ નથી, પ્રત્યક્ષ રીતે સરકારના આશીર્વાદથી પેપર જે લીક કરે છે એ લોકો મોજ મજા કરે છે અને વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવાનો સમય આવે છે. દિલ્હીમાં જે રીતે આંદોલન બાદ જી. બધાને રાજીનામું આપ્યું જી. તો રીવાબા છે ગુજરાતની અંદર રાજીનામું આંદોલન બાદ આપશે કે પહેલા આપશે? તમને મને તો એવું લાગે છે આ રાજીનામું ખૂબ નાની વાતો છે. MP પદેથી ને રાજીનામું આપવું ખૂબ નાની વાત છે. સાહેબ, શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ભવિષ્યનો ના થાય ને એને શ્વાસ લેવાનો કોઈ હક નથી. પોતાના પરિવાર હોય, પોતાનો ગુજરાત હોય, દેશ પણ એક પરિવાર છે, રાષ્ટ્ર પણ એક પરિવાર છે. અને આજની જે જૈનજી છે એ આવતીકાલનું ભારત છે. જૈનજીને આપઘાત કરવા માટે મજબૂર કરે તો પણ જો એની અસર કોઈને ન થતી હોય ને તો રાજીનામું તો એક કીડી જેવી વાત છે. હાથી જેવી તો વાત એ છે કે એણે ખુદે સુસાઇડ કરી લેવું જોઈએ. આવા લોકો લોકશાહી માટે કલંક છે, રાષ્ટ્ર માટે કલંક છે અને અફસોસ આવતીકાલના ભારત માટે પણ કલંક છે. જી. કોંગ્રેસના નેતા કરશન ભાદરકા કહી રહ્યા છે કે જે પેપર લીકની વારંવાર ઘટના બની રહી છે તેમાં જવાબદારી નક્કી કરવામાં આવે. માત્ર શિક્ષણ મંત્રીનું રાજીનામું જ નહીં, પરંતુ જે ઘટનાઓ વારંવાર બની રહી છે તે કોના કારણે બની રહી છે, સરકાર આમાં ઇન્વોલ્વ છે કે કેમ, તે તમામ બાબતને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે. સાથે તેમણે કહ્યું છે કે જ્યારે લોકસભામાં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું તે દિવસે ગુજરાતમાં પેપર લીક થવાની ઘટના સામે આવી છે. હવે આ સમગ્ર મામલાને લઈને અત્યારે વિપક્ષ છે તે ગુજરાત સરકારનો ઘેરાવ કરી રહી છે અને માંગણી કરી રહ્યા છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. તો બીજી બાજુ હજી જે આ મામલો સામે આવ્યો છે તેને લઈને હજી સુધી સત્તાવાર કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.